દાહોદ જિલ્લામાં આગામી 7મી માર્ચના રોજ રાહુલ ગાંધી ન્યાય યાત્રા થકી દાહોદ જિલ્લામાં પ્રવેશ કરી રહ્યા છે, જેને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મોવડી મંડળે આજરોજ દાહોદ જિલ્લામાં બેઠક યોજી હતી। આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં રાહુલ ગાંધી આવવાના હોવાથી આ ન્યાય યાત્રાને સફળ બનાવવા તેમજ યાત્રામાં ભીડ ભેગી કરવા માટે આજે પ્રદેશ મોવડી મંડળના નેતાઓએ દાહોદ જિલ્લામાં બેઠક યોજી હતી। દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, મીડિયા પ્રવક્તા મનીષ દોશી, મધ્ય ઝોન પ્રભારી ઉષા નાયડુ, ઉપનેતા શૈલેષ પરમાર, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, ઇન્દ્રનીલ રાજગીરુ સહિત જિલ્લાના કોંગ્રેસી નેતાઓએ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભારત જોડો ન્યાય યાત્રાને લઈ બેઠક યોજી હતી, જેમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આપણા ઘરમાં પ્રસંગ હોય અને માની અને રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રામાં જોડાવાનું છે અને આગામી 7મી માર્ચના રોજ જાલોદ ખાતે રાહુલ ગાંધી દાહોદ જિલ્લામાં પ્રવેશ કરશે રાજસ્થાનથી અને ત્યાં સભા સંબોધશે। રાહુલ ગાંધી રાત્રિ રોકાણ કંબોઈ ધામ ગુરુ ગોવિંદના ખાતે કરશે અને જાલોદ ખાતેથી લીંબડી 8મી માર્ચે આવશે અને ત્યારબાદ દાહોદ શહેરમાં સવારે 8 વાગે રાહુલ ગાંધી પદયાત્રાએ નીકળશે, જેમાં બસ સ્ટેશન ખાતેથી સવારે પદયાત્રા યોજી રાહુલ ગાંધી પડાવ સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ ખાતે પહોંચશે અને ત્યાર પછી તેમનો કાફલો ગોધરા જવા રવાના થશે, જેને લઈને કોંગ્રેસના મોવડી મંડળે બેઠક યોજી હતી। રાહુલ ગાંધીની યાત્રામાં જોડાવા સૌ કોઈ કોંગ્રેસી કાર્યકર્તાઓ તેમજ દાહોદ જિલ્લાના વાસીઓને આહ્વાન કરવામાં આવ્યું હતું અને આ બેઠક બાદ મોવડી મંડળના નેતાઓ કંબોઈ ધામ અને જાલોદ ખાતે રાહુલ ગાંધીના સંભવિત કાર્યક્રમના સ્થળને લઈ નિરીક્ષણ કરવા માટે રવાના થયા હતા। આજે દાહોદ ખાતે અમારા પ્રભારી શ્રી મુકુલ વાસનિકજીની ઉપસ્થિતિમાં દાહોદ કોંગ્રેસ પરિવારના અમારા સાથીઓ સાથે રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રા જે 7 તારીખે ગુજરાતમાં દાહોદ જિલ્લાના જાલોદ ખાતે બપોરે 3 વાગે પ્રવેશ કરી રહી છે, એની તૈયારીઓની સમીક્ષા માટેની અમારી આ બેઠક રાખી હતી। આપ જોઈ શકો છો કે આખો હોલ નાનો પડ્યો, ખૂબ જ મોટી સંખ્યામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ સભ્યશ્રીઓ અહીં ઉપસ્થિત હતા। દાહોદના તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે કોઈ પરિવારના સભ્યને આવકારવાનો જે થનગનાટ અને ઉત્સાહ હોય એવા થનગનાટ અને ઉત્સાહ સાથે રાહુલ ગાંધીજીને આવકારવા માટે એક જોશ છે, એક પ્રકારનો। રાહુલ ગાંધીજી એવા નેતા છે કે જે દિલથી માને છે એ જ બોલે છે અને જે બોલે છે એ કરીને બતાવે છે। દેશના હિત માટે પક્ષના હિતથી ઉપર વિચારીને લોકોમાં નફરત નહીં મોહબ્બત ઊભી થાય એટલા માટે વર્લ્ડ રેકોર્ડ થાય એવી એક પદયાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એમણે કરી। એમણે કહ્યું કે નફરત કે બાजार મેં મોહબ્બત की दुकान खोलने आया। કોઈ પણ જાતના ભેદભાવ વગર, જાતિ, ભાષા, પ્રાંત કોઈ ભેદભાવ વગર બધાને સાથે રાખીને રાષ્ટ્રની એકતા માટે એમણે કામ કર્યું છે। બીજા ફેઝમાં મણિપુરથી મુંબઈ સુધીની યાત્રા છે, 7 તારીખે દાહોદના જાલોદમાં આવશે, 8 તારીખે સવારે 8 વાગે દાહોદ બસ સ્ટેન્ડથી પદયાત્રા થશે। આગળનો તારીખવારનો વિગતવાર કાર્યક્રમ ગુજરાતનો અમે સમયે સમયે આપ સૌની સમક્ષ રજૂ કરતા રહીશું। ભારત જોડો યાત્રા ચાલી રહી છે ત્યારે બીજી બાજુ નારણ રાઠવા અને તેમના પુત્ર કોંગ્રેસ તોડી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે, શું કહેશો? આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે ડરી હુઈ છે। જો તમે સિદ્ધાંતમાં માનો છો, જો તમને લોકોના કામ સારા કર્યા છે, તો ગઈકાલ સુધી ભાજપના નેતાઓને બેફામ ગાળો આપનાર અને જેને કરપ્ટ કહેતા હતા એવા ભાજપના નેતાઓ અમારા નેતાને લઈ જઈને શા માટે સામેલ કરાવે છે? જે કોંગ્રેસનો કાર્યકર્તા ગુજરાતનો કે દેશનો છે એને હું સલામ કરીશ કે મક્કમતાથી વિચારધારા સાથે લડે છે, કોઈ પણ જાતનો ડર નથી, લાલચમાં એ આવતા નથી। એની સંખ્યા લાખોમાં છે। કદાચ કોઈ જૂજ નેતાઓ આમ તેમ થાય તો એક તરફ ભાજપ સત્તાના દુરુપયોગથી ડરનો દંડો બતાવે છે
અને બીજી બાજુ લાલચ, આવો આવો આ આપીએ તે આપીએ, કરોડો રૂપિયાના કોથળા ખોલે છે. અને પરિણામે કદાચ કોઈ થોડું ઘણું આમ તેમ થયું હોય તો ગઈકાલ સુધી અમારા સાથીઓ હતા, હું એના વિશે બીજું નથી કહેતો, એમની પણ ઘણા બધા ગયા છે. અહીંયા હીરો હોય ત્યાં જઈને ઝીરો બન્યા છે. ખાનગીમાં કહેતા પણ હોય છે કે શું કરીએ સાહેબ, મજબૂરી હતી, મુશ્કેલી હતી. અને ચોરની માં કોઠીમાં મોઢું નાખીને રડે એમ રડે છે. પણ સમય બલવાન, નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. એટલે આ સમયનો દુરુપયોગ એ કરી રહ્યા છે, પરંતુ એમાં જનારા પણ પસ્તાશે અને લઈ જનારાનું ભલું નહીં થાય. પટેલે પણ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસે બહુ મોટો ઝટકો છે બનાસકાંઠા જિલ્લામાં. કોઈ પણ નેતાની સાથે મતદાતા કે કાર્યકર્તા જતા નથી. આપને યાદ હશે, માનનીય અહેમદભાઈની ચૂંટણી વખતે 17 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ગયા હતા. એમાંના ઘણા બહુ મોટા માથા હતા, પણ એમની સાથે કાર્યકર્તા કે નેતા ન ગયા અને 17માંથી 15 જણા 2017ની ચૂંટણીમાં ફરીને ચૂંટાઈને નહોતા આવી શક્યા. અહીંયા પરિવારની જેમ રહેનારો, જેને કોંગ્રેસે મોટો કરેલો છે, એવો વ્યક્તિ જ્યારે પક્ષ પલટો કરે છે ત્યારે કાર્યકર્તા, સમાજ અને મતદાતાના દિલમાંથી એ ઉતરી જતા હોય છે. કેટલીક વખત એમની મજબૂરી પણ હોય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી કોઈ શૈક્ષણિક સંસ્થા હોય, કોઈ નગરપાલિકામાં હોદ્દેદાર હોય, એના કેસ ચાલતા હોય, એમાં જેલમાં જવાની બીક બતાડે, એટલે એમને મજબૂરીમાં પણ કેટલાકે જવું પડતું હોય છે અને કેટલાક લાલચમાં આવે છે, એટલે એનાથી ફરક નથી પડતો. થેન્ક યુ. ચોક્કસ ઇન્ડિયા એલાયન્સ છે અમારું. રાષ્ટ્રીય સ્તર પર આપણે પરિવાર હોય કે પક્ષ હોય, સભ્યને અભિપ્રાય આપવાનો અધિકાર છે. નિર્ણય ઘરના વડીલનો કે પક્ષના મોવડી મંડળનો હોય, અને ખાનદાન સભ્ય એ હોય કે એક વખત નિર્ણય થઈ ગયો પછી કોઈ દલીલ ના હોય, એને લઈને ચાલવાનું હોય. અને મને વિશ્વાસ છે કે તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ હાઈકમાન્ડના નિર્ણયને પોતાની રજૂઆત કરવા. મારે ત્યાં આંતરિક લોકશાહી થોડી ઘણી વાત થાય, પરંતુ અશિસ્ત પાર્ટીમાં કોઈ પણ હશે તો પક્ષ નથી ચલાવતો. આંતરિક લોકશાહીના રૂપે વાત કરવી હોય તો પાર્ટીના ફોલ્ડમાં જરૂર થઈ શકે. થેન્ક યુ.